ઓકે, તો હવે આપણે ચેપ્ટર 4 તરફ જોઈ લઈએ, બરાબર, જે ચુંબકીય ક્ષેત્રનું છે, બરાબર. વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે એ આપણે આમાં જોયું, બરાબર. શરૂઆતમાં તે આપણને કહે છે કે પ્રવાહ ખંડ હોય એના કારણે ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થશે. એ આ બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે ઉત્પન્ન થશે, બરાબર. ડીબી ચલન I × dl / r², r કેપ, બરાબર. I તેના જેવું જ છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને પ્રવાહ પર આધાર રાખે છે, બરાબર. ડીબી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આનો અચળાંક છે આ μ0/4π I dl r કેપ / r². આની કિંમત શું છે? 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર, બરાબર. અને આને શું કહેવાય છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી. ઓકે, પછી આવી રીતના રિંગ હોય તો એમાં કેટલું ઉદ્ભવશે, બરાબર. એનું સૂત્ર શું છે રિંગમાં ઉદ્ભવે એનું? μ0 I r²/2 x² + r² 3/2. કેન્દ્ર ઉપર કેટલું ઉદ્ભવશે? μ0 I/2r, બરાબર. કેન્દ્ર અને x અંતરે ઉદ્ભવે, બરાબર. એનો રેશિયો શું છે? 1 + x² / r² 3/2. નો આવડે તો આ રીતના કરી નાખવાનું, બરાબર. આ બેયનું ભાગાકાર જ છે. ચાપ ઉપર તો σ/2π કરી નાખવાનું ગુણાકારમાં, બરાબર. એમ્પિયરનો સર્કિટલનો નિયમ, બરાબર. તો એ નિયમ આ છે, બરાબર. બંધ પ્રવાહમાં કેટલા ખંડ પસાર થાય છે, બરાબર, વિદ્યુત પ્રવાહના, એના ઉપરથી ચુંબકીય ક્ષેત્ર, બરાબર, લૂપ. ઓકે, BL = μ0 × I, તો B = μ0 I/2π r, બરાબર. પછી કે જો આને વ્યાપક સ્વરૂપમાં લખીએ, બરાબર, તો sin⁻1 + sin⁻2. ઓકે, પછી અર્ધઅનંત તાર હોય તો μ0 I/4π r. જાડો તાર હોય તો, બરાબર, μ0 I × r/2π a², બરાબર. પણ અંદરથી પોલો હોય તો, બરાબર. તો પછી મતલબ સૂત્ર અઘરા બનતા જશે, પણ યાદ રહે તો સારી વાત છે, બરાબર. બી આ પણ ગુરુત્વાકર્ષણ જેમ જ અંદરથી હોય તો પછી બી ચલન r અને r² પ્રમાણે ઘટશે. સોલેનોઇડ, ઓકે, એના માટે શું છે? B = μ0 × ni, n એકમ લંબાઈ દીઠ આઠા. એમ પછી પરિમિત સોલેનોઇડ માટે પછી આ વ્યાપક સ્વરૂપમાં લખ્યું. એન્ડ ઉપર inside/2 જેટલું હોય, બરાબર. પછી કે આ બધા સૂત્રો આપણે જોઈ જ ગયા છે આગળ, બરાબર, સોલેનોઇડ્સ માટે. કે પછી આગળ, ઓકે, B = આ પૂછે છે, બરાબર. B = μ0 qf/r, બરાબર, ધ્યાન રાખો. ચુંબકીય બળ, આનું સૂત્ર શું છે? QV×B, QV×B, QVB sin⁻. અને કુલ બળનું બેયનો સરવાળો કરવો પડશે. પછી કણ કેવી ગતિ કરશે? વિલંબ B હશે, બરાબર. વેગ હશે એ બળ આના લંબરૂપી હશે, બરાબર. કણ વર્તુળમય ગતિ કરશે. W = 0. ઓકે, કારણ કે વર્તુળમય ગતિ કરશે, બરાબર, એટલે 0 થશે. તો પછી r એની ત્રિજ્યા કેટલી હશે? તો કે mv/qb = p/qb P √2m કે લખી શકાય. ઓકે, પછી ઓમેગા કેટલું હશે? v/r = qb/m જેટલું. ટાઈમ કેટલો હશે? f કેટલું હશે? હવે ઓમેગા આપણને ખબર પડી ગઈ, qb/m હશે, તો ઓમેગા = 2πf લખો. f ને કરતા બનાવો તો 2π અહીં છેદમાં આવશે, તો qb/2πm એનું ઊંધું કરશો એટલે અમને t મળશે. હવે આવી રીતના અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હોય તો પછી આમાં પણ ચુંબકીય ક્ષેત્રની દિશા આપી છે, તો પછી આ પદાર્થ કેવી રીતના ગતિ કરશે, બરાબર. એ રીત
સર્પિલ આકારે કે એવી રીતના કેવી રીતના ગતિ કરશે, બરાબર. તો આ બાજુ થીટાના ખૂણે જો એ આમ ગતિ કરતો હોય તો પછી કોસ થીટાવાળો ઘટક અહીંયા આવશે, સાઇન થીટાવાળો ઘટક આમ જશે. તો ગતિ બરાબર મતલબ અંતર બરાબર શું, વેગ ઇન્ટુ સમય. સમય કેટલું એક આંટો પૂરું કરવામાં લે છે, બરાબર. તો એ આપણે અહીંથી મેળવ્યું જ તે સમય બરાબર આ લખી નાખ્યું. અને વેગ શું છે, તો આ બાજુ નથી લેવાનું, બરાબર, વી કોસ થીટા. એના ઉપરથી તમને અંતર આવું કંઈક મળશે, બરાબર. આનું સાદુરૂપ આપ્યું તો આવું મળ્યું. ઓકે, પછી એફ એમ બરાબર આપણે આગળ જોયું. વી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય બી મળે છે 10⁻12 મીટર પ્રતિ સેકન્ડ. એની રેન્જ હશે, બરાબર. કે પછી એફ ઇઝ ઇક્વલ ટુ આઈ બી સાઇન, ઓકે, એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઇન થીટા. આના કેટલાય દાખલા છે, બરાબર. ઓકે, પણ એલ એટલે શું, એલ ઇફેક્ટિવ લેવાની, બરાબર. એલ એટલે એલ ઇફેક્ટિવ લેવાની. પછી આ પણ પૂછે છે, બરાબર. બે આવી રીતના હોય તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ I1 I2 એ બે વચ્ચેનું અંતર અપોન 2π I1 I2 L અપોન 2πd, બરાબર. સમાન દિશા હોય તો આકર્ષણ. ઓકે, પછી અંતિમ ગતિ ઉર્જા માટેનું સૂત્ર શું છે, Q² B² R² અપોન 2m. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી રીતના વ્યાખ્યાયિત કરશો, m ઇઝ ઇક્વલ ટુ NIA, m ઇઝ ઇક્વલ ટુ NIA. ઓકે, પછી ટોર્ક m ક્રોસ બી છે, બરાબર, MB સાઇન થીટા. અને કાર્ય બરાબર MB કોસ થીટા, બરાબર. કે અક્ષને વિષુવવૃત્ત માટે મતલબ આનું તમે બધો વિદ્યુત પ્રવાહના ચેપ્ટર સાથે કોરિલેટ કરશો, બરાબર. 2kp અપોન r³ એવું થતું હતું, તો અહીંયા તેવું જ છે, બરાબર. 2kp અપોન r³ વિષુવવૃત્તમાં એ રીતના જ છે, બરાબર. પછી જો આપણે કણ માટે વિચારતા હોઈએ તો બરાબર, તો m ઇઝ ઇક્વલ ટુ EVR બાય 2 થાય છે, બરાબર. EL બાય 2m IA E πr² અપોન t. કે ગેલ્વેનોમીટરનું છેલ્લે આપ્યું છે, બરાબર, ચેપ્ટરમાં. તો આવર્તન ટોર્ક બરાબર શું થાય છે, પુનઃસ્થાપક ટોર્ક. તો k ઇન્ટુ ફાઈ બરાબર NIAB. તો ફાઈ ચલન I, બરાબર, ફાઈ એ આઈના ચલનમાં હોય, બરાબર. SI ઇઝ ઇક્વલ ટુ Q અપોન I ઇઝ ઇક્વલ ટુ NAB અપોન K. કે S ઇઝ ઇક્વલ ટુ શું થશે, કે GIG અપોન I માઇનસ IG. એના ઉપરથી છેલ્લે આપણને આ મળે છે S ઇઝ ઇક્વલ ટુ G અપોન N-1. આવર્તન અડધું રેન્જ બમણી, આવર્તન અડધું રેન્જ બમણી. GIG એ શું દર્શાવે છે, ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા, બરાબર. ને RS બરાબર શું થશે, V અપોન IG માઇનસ G ઇઝ ઇક્વલ ટુ GN-1. ઓકે, S અને R GN-1 પણ છેદમાં G ઇન્ટુ N-1. ઓકે, સૂત્રની પ્રેક્ટિસ કરવી. થેન્ક યુ.